ગુજરાતમાં 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ ખાબક્યો। ભાવનગરમાં સૌથી વધુ 1.85 ઇંચ વરસાદ નોંધાયો। સુરતના ઉમરપાડામાં 1.77 ઇંચ વરસાદ, તો નવસારી જલાલપુરમાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો। રાજ્યના 7 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર બન્યું। તો હાલમાં સમગ્ર ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે। તેને જ લઈ આગાહીને પગલે હવે વરસાદનું આગમન થતું જોવા મળ્યું છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે। આમાં 7 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, જ્યારે અન્ય તાલુકાઓમાં સારો એવો વરસાદ છે તે નોંધાયો છે। સૌથી વધુ વરસાદ છે તે ભાવનગરમાં લગભગ 1.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે। ઉમરપાડામાં પણ 1.5 ઇંચ વરસાદ છે। જલાલપુરમાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ અને 7 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ છે તે નોંધાયો છે। અને આ સમગ્ર જે વરસાદના કારણે ખેડૂતો છે તે ત્યારે ખુશખુશાલ બન્યા છે। ખેડૂતોને વાવણી લાયક વરસાદ થવાની જે આશા હતી તેને લઈ હવે ચોમાસાએ એન્ટ્રી કરતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। ખેડૂતોમાં પણ આનંદો જોવા મળી રહ્યો છે। તો આ તરફ વરસાદનું આગમન થતાં શહેરીજનોને ગરમીથી ભારે રાહત મળી છે। છેલ્લા કેટલાક સમયથી ચોમાસું ખેંચાતા સમગ્ર લોકો છે તે ચિંતામાં મુકાયા હતા, પરંતુ હવે વરસાદનું આગમન થતાં ફરીથી આશા છે તે બંધાય છે અને વરસાદ સારો થવાની લોકો આશા પણ વ્યક્ત કરી રહ્યા છે।